રૂપિયા 500 અને 1000ની ચલણી નોટ રદ કરાયા બાદ જગતના તાત એવા ધરતીપુત્રની હાલત પણ કફોડી બની જવા પામી છે। નોટબંધીના કારણે ખેતીકામ સાથે ગ્રામ્ય વિસ્તારના આર્થિક વ્યવહારને માઠી અસર થવા પામી છે। 500 અને 1000ની ચલણી નોટ રદ થતાં શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના રોજબરોજના વ્યવહારને ભારે અસર થવા પામી છે। ધરતીપુત્રો માટે ખેતરમાં કામ કરવું કે બેંકોમાં રૂપિયા લેવા ઊભા રહેવું તે મૂંઝવણ જોવા મળી રહી છે। વળી જે રૂપિયા લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ હાથમાં આવે તેનાથી ખેતીકામનો ખર્ચ કાઢવો કે ઘરનો વ્યવહાર ચલાવવો તે પણ પ્રશ્ન જગતના તાતને થઈ રહ્યો છે। સરકારના અનેક દાવાઓ છતાં પણ 8મી નવેમ્બરથી ઊભી થયેલી હાડમારીની સ્થિતિમાં કોઈ બદલાવ આવી રહ્યો નથી। ખેડૂતોની હાલત દયનીય બનતા તેની અસર ગ્રામ્ય વિસ્તારની આર્થિક સ્થિતિ પર પણ વર્તાવા લાગી છે। ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે શેરડી, કપાસ, ઘઉં જેવા પાકો સાથે શાકભાજી અને ફૂલોની ખેતી પણ ખૂબ વિશાળ પાયે થતી હોય છે। હાલમાં શાકભાજીના ઉત્પાદકો માટે રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો રદ થવાથી અને બેંકમાંથી રોકડ બદલવાની નિયત મર્યાદાથી ધરતીપુત્રો આર્થિક ભીસમાં મુકાયા છે। ગામના અહીંયા વેપારીઓ 2000ની નોટ લેતા નથી અને અમને 25,000 રૂપિયા આપે છે। 25,000માં અમારું કંઈ થતું નથી। અહીંયા વેપારી કોઈ 2000ની નોટ લેતા નથી અને અહીંયા બહુ પરેશાની છે। અમે ખેડૂત લોકો તકલીફ પડે અને અમારે ગ્રાહકને હું આપવું અને મજૂરી કેવી રીતે આપવાની, એમની પાસેથી પૈસા જો આપે જ અમે 2000ની નોટ અમને આપે તો છૂટા કોઈ આપતું નથી અને અમે બહુ પરેશાન છે। એના માટે આના માટે કંઈ કરવું જોઈએ, અમને વધારે પૈસા આપો। અને અમે દુકાન પર લઈને આવે છે ગ્રાહકો 2000ની નોટ, તો એને કેવી રીતે છૂટા આપીએ અમે? અને અમારે 100ના છૂટા નથી આપતું તો 2000ના કોણ આપશે? અને આ બધા અમારે ગ્રાહકોને પાછા કાઢવા પડે અને અમારો ધંધો અમને બિલકુલ બેકાર થઈ ગયો છે અને માલ વહેલો મળતો નથી। વેપારીની તઈ 2000ની નોટ લઈને જઈએ તો કે ભાઈ આ તો નહીં ચાલે। 500ની જો જૂનો નોટો લઈને જઈએ તે લેતા નથી અને કોઈ છૂટા આપતું નથી તો આ કેવી પરેશાની છે। અને કેટલા લોકો એવા આવે છે મજૂર લોકો કે ભાઈ અમે ખાધું નથી, અમારે ખાવાના પૈસા નથી, તમે છૂટા આપો। અમે બી કેવી રીતે આપીએ? અમારી પાસે આવે તો અમે આપીએ, અમને વેપારીઓ આપે જ અમે 2000ની તો ના જ કે નહીં ચાલે આ નોટ, તો પછી અમે કરવાનું। બેંકવાળા અમને પૈસા આપતા નથી, લાઇનમાં ઊભું રહેવાનું। 2000 રૂપિયાની નોટ આપે, હવે 2000 રૂપિયાના આખો દિવસમાં આખો લાઇનમાં ઊભે પછી સાંજે 4 વાગી જાય તો કે ભાઈ પૈસા પૂરા થઈ ગયા અમે અને 4000ના અમને 2000 કરી દીધા, તો આ તો એકદમ બેકાર થઈ ગયું છે બધું। હવે તમારે શું કરવું તો? અને ખેડૂત લોકો અમે કઈ જઈએ મજૂરી, અમારા ખેડૂતમાં મજૂરને અમે મોકલીએ। ખેતીમાં 1000 અને 500ની નોટને લીધે પ્રોબ્લેમ છે, કારણ કે મજૂરોને આપવા કેવી રીતે, ખાતર પાણી માટે બિયારા માટે પૈસાની તકલીફ પડે છે અને બેંકમાં લાઈનો થાય છે। તો અમે નાના ખેડૂત છે તો અમે ઊભા કેવી રીતે રહી શકીએ? અમે ખેતી કરીએ કે પછી લાઈનોમાં ઊભા રહીએ, એનો પ્રોબ્લેમ અમને છે। ને અમે શાકભાજીનો ધંધો કરીએ છીએ, ત્યાં પણ અમે વેચવા જઈએ તો છૂટાનો પ્રોબ્લેમ પડે છે અને છૂટાને લીધે અમારી ગ્રાહકી ઓછી થાય। ધરતીપુત્રો મહામહેનતે પોતાના ખેતરમાં ધાન્ય અને શાકભાજી ઉગાડ્યા બાદ જ્યારે ખેત ઉત્પાદક સંઘમાં તેનો માલ વેચવા જાય છે તો ત્યાં પણ આ જ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓએ રૂપિયા 500 અને 1000ની ચલણી નોટોનો વ્યવહાર બંધ કર્યો છે, પરંતુ ચલણમાં જેટલા પ્રમાણમાં જોઈએ તેટલી રૂપિયા 100 અને 50ની નોટો ન હોવાથી માલ ઉધારમાં આપવાની નોબત આવી રહી છે, જેથી આર્થિક વ્યવહારોનું ચક્ર ખોરવાઈ રહ્યું છે। વેપારીઓ પણ મજબૂર છે તો ધરતીપુત્રો માટે અન્ય કોઈ રસ્તો નથી। આ જ પળોજણમાં નાના વેપારીઓ અને લોકો સુધી જોવા મળી રહી છે। તેથી બેંકના વ્યવહારો સામાન્ય નહીં થાય ત્યાં સુધી સામાન્ય જનતાને હજુ હાડમારીનો સામનો કરવો જ પડશે। ખેતી કરું, ખેતીમાં છૂટાને લીધે થોડી તકલીફ રહે છે। છૂટા મળતા નહીં, એને લીધે માલ નહીં વેચાતો અને માલનો જે ઉપજ થાય એની કિંમત નથી મળતી અમને, એને લીધે થોડું નુકસાન જાય છે। બેંકોમાં લાઈન રહે અને અમે લાઈનમાં ઊભા રહીએ તો અમારી ખેતી મેં કંઈ કામ નહીં થતું ને ખેતીમાં બેંકોમાં ગયા તો ખેતીનું નહીં કામ થતું અને ખેતીનું કામ કરવા રહીએ તો બેંકમાં નહીં જવાતું, એટલે તકલીફ તો રહે જ છે। છૂટાના હિસાબે સરકારે નોટો બંધીનું કરેલું તકલીફ, સરકારે 24,000 રૂપિયા અઠવાડિયામાં આપવાનું નક્કી કરેલું, હવે અમે ખેતરમાં કામ કરવાવાળા મજૂરોને આપીએ, ખેતીનું અંદર જે ખાતર પાણી નાખવાનું હોય તે કરીએ કે પછી અમારું ઘર ચલાવીએ। તકલીફ તો રહે જ છે। 24,000 મેં જે ચાલે ને
થોડો વધારે સરકારે થોડું એનું રેટ ડબલ કરવો જોઈએ. બસ એ જ ઈચ્છા પ્રકટ કરીએ. સર 24,000 રૂપિયા આપે એમે 2,000ની નોટો આપે છે. હવે 2,000ની નોટોમાં અમારે 200 રૂપિયા મજૂરને આપવાના. આ મજૂરને એવું છે કે દરરોજ એમને આપવા પડે. હવે એ મજૂર હોત છૂટા વગર કેવી રીતના એમનું ઘર ચલાવે, અને છૂટા ના હોય તો મજૂરી આવતા નહીં, એટલે લીધે અઘરું પડે. 2,000ની નોટો હવે અમે વટાવો કઈ ગયા બેંકોમાં ગયા તો કે છૂટા નહીં, 2,000ની નોટ લઈ જાઓ. હવે છૂટા મોદી સરકારનો લોકતાંત્રિક દેશમાં બિલકુલ તાનાશાહી નિર્ણય છે કે 1,000 ને 500ની નોટ બંધ કરી છે ને 2,000ની નોટ ચલણમાં લાવી છે, જેનો કોઈ મતલબ જ નથી. લોકો આજે ત્રાહી હામ છે. 5-25 હજાર દેશના કરોડપતિઓની લીધે દેશના 125 કરોડ જનતાને આજે રોડ પર લાવીને મોદી સાહેબે ઊભા કરી દીધા છે. આજે સૌથી વધારે હાલાકી ગરીબમાં ગરીબ પ્રજાને જ વેઠવી પડે છે. આજે બેંકોની અંદર સૌથી વધારે ગરીબ જ લોકો લાઇનમાં છે. 4500ની બદલે આજે 2,000 રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે, જે બિલકુલ ખોટો છે કે 2,000 ગરીબ જ લાઇનમાં પૈસા વટાવવા ઊભા છે. માલદાર લોકોના ખાતા હોય છે, તે લોકો ખાતામાં નાખીને વટાવી રહ્યા છે. ગરીબો લોકોને ચેન્જ મળતા નથી, તે લોકો લાઇનમાં ઊભા રહીને પૈસા વટાવવા માટે આજે 2,000 રૂપિયા કરી રહ્યા છે. બિલકુલ ખોટામાં ખોટો નિર્ણય છે. આજે 125 કરોડ 5-25 હજાર કરોડપતિઓની લીધે 125 કરોડ દેશની જનતાને મોદી સરકારે બિલકુલ રોડ પર લાવી દીધી છે. સરકાર ₹500 અને 1,000ની ચલણી નોટ રદ કર્યા બાદ ઊભી થનાર સ્થિતિનું પૂર્વાનુમાન કરવામાં થાપ ખાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ સ્થિતિમાંથી જલ્દીથી ધરતીપુત્રો સહિત સામાન્ય પ્રજાજનોનો છુટકારો થાય તે જરૂરી છે. સચિન પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ.